રાજકોટ સોની બજારમાં દિયા ગોલ્ડ પોલિશિંગની દુકાનમાં લાગેલી આગ બાદ હવે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી। આ દુર્ઘટનામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને અગાસી પરના અનઅધિકૃત દબાણને કારણે ફાયર સેફટીની કામગીરીમાં ભારે અવરોધ સર્જાયો હતો। ઘટના બાદ સંચાલકો પેઢી બંધ કરી ફરાર થઈ ગયા, ત્યારે તંત્ર હવે કોમ્પ્લેક્સના જોખમી બાંધકામ સ્ટ્રક્ચર અને નિયમોના સરેઆમ ભંગ બદલ કડક કાર્યવાહીના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। এখন ভালো মতো জ্বলে গেছে, প্রচুর জ্বলে গেছে। এখন আগুনে ফুল રાજકોટના સોની બજારમાં આવેલી દેરાસરવાળી શેરીની અંદર દિયા પોલિશિંગ નામનું જે આ કોમ્પ્લેક્સ આવેલું છે તેની અંદર ગઈકાલે રાતના લગભગ બીજા માળે 11 આસપાસ આગ લાગી હતી। એસીની અંદર સ્પાર્ક થતા જ આગ લાગી હતી અને આગ છે એ ત્રીજા માળની અગાસી સુધી ભભૂકી હતી। પ્રથમ દ્રષ્ટિએ આ આગ લાગ્યા અને ત્યારબાદ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી। જે કોમ્પ્લેક્સના સંચાલકો છે તે અહીંયા સોની કામ અને પોલિશિંગનું કામ કરતા હોવાની વિગતો સામે આવી છે। આગની ઘટના બાદથી અહીંયા આ કોમ્પ્લેક્સ છે તે બંધ હાલતની અંદર છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અગાસી છે તેની અંદર ગેરકાયદે બાંધકામ થયું હોવાનું, પતરાના શેડ નાખ્યા હોવાનું સામે આવ્યું છે અને બીજા માળની જે આગ છે એ ત્રીજા માળ અગાસી સુધી લાગી હતી। અફરાતફરીના માહોલની અંદર જેટલા પણ લોકો આમાં કામ કરતા હતા તમામે તમામ તાત્કાલિક અસરથી આ કોમ્પ્લેક્સ છોડીને જતા રહ્યા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે આવીને આગને કાબુમાં લીધી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સોની બજાર જેવા સાંકડા વિસ્તારની અંદર આ પ્રકારનું કોમ્પ્લેક્સ આવેલું છે અને તેની અંદર આગની ઘટના છે એ ખૂબ ચોંકાવનારી છે। બેદરકારી સ્પષ્ટ રૂપથી કોમ્પ્લેક્સના જે સંચાલકો છે તેની સામે આવી રહી છે। સવાલ એ છે કે બેદરકારી દાખવનારા અને ગેરકાયદે ઉપર શેડ બનાવનારા આ કોમ્પ્લેક્સના સંચાલકોની સામે મહાપાલિકા કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન માધવ ભટ્ટ